શિક્ષણનું જીવનમાં મહત્વ શું છે એ અહીંયા આપણે જોઈ શકીએ કે એ બેનનું નમૂના તરીકે સાહેબે છે સરસ મજાનો ડેવલપ કરેલું છે અને જોઈને ખૂબ આનંદ થાય. અને ખરેખર ત્યાંથી અમારે કાંઈ નવું જોવું હોય ને તો એ સાહેબના સાનિધ્યમાં આવવું પડે. એક સારા વિચારો લઈને આપણે જોઈ શકીએ સંકુલ છે ખૂબ જ બરાબર છે, આગળ વધે છે. અહીંથી ઘણા બધા બાળકો એ બાજુ ભણવા માટે આવે છે, કારણ કે ઉચ્ચ અભ્યાસની અંદર જે મોટી કોમ્પિટિશન હોય ત્યાં સારો માહોલ માટે સાહેબનો અમને સતત અને સાથ સહકાર સહયોગ મળ્યો છે. અને અહીંયા પણ સાહેબે સાયન્સ સ્ટાર્ટ કર્યું, એના માટે અમે પણ હારે કીધું કે સાહેબ આ વિસ્તારના આર્થિક રીતે મધ્યમ વર્ગમાં આવતા હોય, નબળા વર્ગમાં આવતા હોય બાળકોને સારું વાતાવરણ મળી રહે માટે સાયન્સ સારે તમે પણ આરે સ્ટાર્ટ કરો. સ્ટાર્ટે સાહેબે કર્યું છે, ખૂબ સારી રીતે ચાલે છે અને હજી પણ તમને છે એનો ખૂબ સારો લાભ મળે. અમારા તરફથી પણ સાહેબને જે તે સહકાર જોઈ તો એ પણ અમારી બરાબર છે આપવાની તૈયારી છે. સાથોસાથ જે લોકો નેશનલ લેવલની કોમ્પિટિશન હોય જી નીટની અંદર જે ઉતરવા માંગતા હોય એ લેવલથી ટૂંકમાં જે લોકોને એજ્યુકેશન લેવું હોય એને પણ સાહેબ છે સારી અને સાચી જગ્યા ઉપર બરાબર છે દોરે છે. એ એક આપણે જોઈ શકીએ કે એની એક ઊંડા લાગણીનો ભાવ છે. વિદ્યાર્થી સાથે રહી વિદ્યાર્થી ભાઈ જીવન જીવવાની બરાબર સાહેબની આ જીવન કળા છે એ પણ મને બરાબર છે ખૂબ જ ગમે છે, કારણ કે બધા વ્યક્તિઓમાં આવું વ્યક્તિત્વ હોતું નથી. અત્યારે આપણે જોઈ શકીએ મોસ્ટ ઓફ છે શિક્ષણ છે એક વ્યવસાયલક્ષી વસ્તુ બની ગઈ છે. આટલી આપણે જોઈ શકીએ કે શિક્ષણના મૂલ્યો છે ધોવાતા જાય છે, એની વચ્ચે આ મૂલ્યોને છે સાહેબે જે જીવિત રાખ્યા છે, ઉજાગર રાખ્યા છે અને ખૂબ આપણે જોઈ શકીએ આનંદની વાત છે. અને તમે અહીંના શિષ્યો આ એક ગૌરવવંતી વાત છે. કદાચ અત્યારે આ વસ્તુ તમને ના પણ સમજાય પણ જીવનમાં આગળ જતા આપણે જોઈ શકીએ કઈ વસ્તુ ક્યારે કામ આવે તો એ બાબતને સમજવા માટે એ કહું કે ભાઈ એક દ્રષ્ટાંતથી તમને સમજાવું કે એક છોકરો હતો, એના પપ્પા એને નાની બાબતમાં ટોક કરે, જરાય ટૂંકમાં ચૂકે નહીં. ટોક કરવાનું ચૂકે જ નહીં ક્યારેય. ધારો કે ઘરમાં એને છે બૂટ કાઢીને ગમે ત્યાં મૂક્યા હોય તો તરત એમ કે બરાબર છે બૂટ એના સ્ટેન્ડ ઉપર મૂક, પછી જ અંદર આવી પાછો ધકેલે. કોઈ વસ્તુ ધારો કે છે કાંઈ ફેંકી હોય તો એમ કે પછી કચરા પેટીમાં નાખીને પછી જાય. સીધો બરાબર સારી બેસી ગયો તો કે હાથ પગ ધો બરાબર છે, પછી ટૂંકમાં બરાબર છે જમવા બેસ. સવારમાં ઉઠીને ભાઈ બરાબર છે પૂજા કરે, બરાબર છે ભગવાનના દર્શન કરે, પછી જ બહાર નીકળ. તો આવી ટોકથી આપણે જોઈ શકીએ એ ખૂબ જ ત્રાહીમાં હતો. એને એવું લાગવા માંડ્યું હતું કે ભાઈ મારો બાપ છે હિટલર છે એમ, કે રોજ નવી કે બરાબર છે રોજ મારી ઉપર ટોક સિવાય કાંઈ ધંધો ન હોય ને એવું લાગે. પણ એ વસ્તુ કહું દીકરાઓ તમને કે સારી આદત છે એ પાડવાની હોય, નબળી આદત તો ટૂંકમાં છે આપોઆપ આવે. એવામાં એક વખત એ કંપનીની અંદર ઇન્ટરવ્યુ દેવા જવાનું થયું તો એના પપ્પાએ બોલ્યો કે આ કંપનીમાં તું ઇન્ટરવ્યુ દેવા જા. અને એને એવું નક્કી કર્યું હતું કે મારા બાપાએ એવું કીધું જ ને કે ઇન્ટરવ્યુ દેવા જાય. એને કીધું ત્યાં તમારે જવું જ નથી. અને છતાં એના પપ્પાના કહેવાથી ત્યાં ગયો હારે અને એને એવું નક્કી કર્યું કે મારે એક પણ પ્રશ્ન પૂછે ને જવાબ જ ન દેવો. જવાબ દઉં તો ત્યાં નોકરીએ રાખશે. ટૂંકમાં એના પપ્પાને એ નબળા દેખાડવાની દિશામાં ટૂંકમાં છે એ વિચારતો હતો. પણ વસ્તુ એ બની કે ઇન્ટરવ્યુમાં ઘણા બધા લોકો બેઠા હતા, એક પછી એકને ઓફિસમાં બોલાવતા હતા, બરાબર બહાર જતા હતા. એવામાં વસ્તુ એ બની કે આ ભાઈ લાસ્ટમાં બેઠા હતા, છેલ્લો વારો આનો હતો. અંદર ગયા અને સાહેબને આપણે જોઈ શકીએ કે સંસ્કાર મુજબ બરાબર છે નમસ્કાર કર્યા અને સાહેબની સૂચના પછી જે સામે બરાબર છે ચેર ઉપર બેઠા. એક પણ પ્રશ્ન પૂછ્યા વગર એને કહી દીધું કે ભાઈ તને નોકરી આપી દેવામાં આવે છે. ત્યારે એ છોકરા એવું કીધું કે ભાઈ તમે મને કાંઈ પ્રશ્ન પૂછ્યા નથી, મને શું આવડે છે તમને કાંઈ ખબર નથી, તો મને ખાલી એટલો જવાબ તો આપો કે ભાઈ તમને શા માટે નોકરી આપી દીધી.
ત્યારે એને એવું કીધું કે ભાઈ અમુક બધી વસ્તુ પૂછીને ન ચાલતી હોય, અમુક વસ્તુ જોઈને ચાલતી હોય. તું જ્યારે અહીંયા ઇન્ટરવ્યુ દેવા આવ્યો, ગેટમાંથી દાખલ થયો ત્યારથી અમે લોકોનો અભ્યાસ કરતા હોય કે વ્યક્તિનું વ્યક્તિત્વ શું છે, એની બોડી લેંગ્વેજને અમે પારખતા હોય, એની આદતોને ટૂંકમાં બરાબર છે અમે જાણતા હોય, સામે રહીને નહીં, અહીંયા કેમેરામાં કે અમે ટીવીમાં જોઈએ છીએ કે ભાઈ ત્યાંથી વ્યક્તિ આવ્યો ત્યારથી એનું વર્તન કેવું છે, કે સિક્યુરિટી સાથે તમારો વ્યવહાર કેવો રહ્યો, તમારો પહેરવેશ કેવો છે, તમે અંદર થયા તો બધા સાથેનો વ્યવહાર કેવો છે. તો ખાસ કરીને એવું બન્યું કે ત્યાં ઇન્ટરવ્યુ દેવા આવ્યા હતા, એમાં એક ભાઈએ ગમે ત્યાં બૂટ કાઢીને મૂકી દીધા હતા. તો આ છોકરાની પોતાની ખુદની અંદરની આદત હતી કે ભાઈ મારે છે કોઈ પણના બૂટ બરાબર છે સ્ટેન્ડ ઉપર મૂકવા જોઈએ. એને પોતાના તો સ્ટેન્ડ ઉપર મૂક્યા, બીજાના હતા એને ઉપાડી સ્ટેન્ડ ઉપર મૂક્યા. પછી અત્યારના યંગ જનરેશનમાં આપણે જોઈ શકીએ કે વ્યસનની આદતની ધ્યાનમાં લઈને કહીએ તો એક જણા સાથે એકબીજા સાથે વાતો કરતા હતા, મજાક મસ્તી કરતા હતા, અને એક જણાએ ફાંકી કાઢી, ફાંકી ચોરી, બીજાને આપી, બે ખાધી, અને પછી જે કાગળ હતો એ સીધો બહાર ફેંક્યો. આ ભાઈ ઊભા થઈ કાગળ લઈ ડસ્ટબિનમાં નાખી દીધો. આ કાર્યક્રમને અંદરથી જોવાતો હતો. તો એને એવું કીધું કે ભાઈ તને શું આવડે છે એની અમને ખબર છે, અમારે તને પૂછવાની જરૂર નથી. ત્યારે બરાબર છે એ બાળકને છે એ નોકરી મળી, એની કાંઈ આજીવિકા મળી, અને ઘરે આવીને પછી ધ્રુસકા રેડ્યો, અને એને એમ થયું કે ખરેખર બરાબર છે મારા ફાધર છે, મારા પપ્પા છે, હિટલર નહોતા, બરાબર મને ખરેખર જીવનના મૂલ્ય શીખવાડતા હતા, અને આ જ વસ્તુ કામ આવી હતી. તો ઘણી વખત તમે જોજો માર્ક કામ નથી આવતા. એવું જરૂરી નથી કે જેને ટૂંકમાં સૌથી ટોપ માર્ક આવે એ જીવનમાં ટોપ ચાલે. જીવન બરાબર છે જીવવા માટે તમને જે અત્યારે કેળવણી આપે છે, આ કેળવણી તમને છે બેસ્ટ જીવન જીવતા શીખવાડશે, લાઈફમાં તમને બેસ્ટ હેપીનેસ આપશે. અને આવું જ બરાબર છે કેળવણી સતત સાહેબ ટૂંકમાં તમારા તરફ રહેતા રહીએ, અને કાયમી આ સંપર્કમાં તમારી સાથે રહી અને આવી નવી પ્રવૃત્તિથી તમને બરાબર સતત કાર્યરત રાખે એવી શુભેચ્છા સહરૂપ. હજી આમ તો બરાબર છે તમારે પહેલાં તો બેસિક રખાય કે સ્ટાન્ડર્ડ, પહેલાં અત્યારનો સર્વ એ મુદ્દો તમારો અત્યારે મુખ્ય છે. તમે જોતા હો છો કે સરકારનો એક સતત પ્રયત્ન છે કે સાયન્સ વધુમાં વધુ ડેવલપ થાય. વધુમાં વધુ ડેવલપ થાય શા માટે? તો આપણે જોઈ શકીએ અત્યારે બજારમાં કયા પ્રકારના લોકોની નીડ છે, જરૂરિયાત. તો અત્યારે સ્કિલી લોકોની નીડ છે, અને સ્કિલી લોકોની નીડ છે એટલા માટે તમે જોઈ શકો બધા જ પ્રકારની ગવર્મેન્ટ ભરતીઓ એ કોમ્પિટિટિવ એક્ઝામ ઉપર છે, અને કોમ્પિટિટિવ એક્ઝામમાં 50% મેથ્સ કરી નાખ્યું. એને કારણે આપણે જોઈ શકીએ બધા જ સીટો ઉપર મુખ્ય દાવેદારી છે એ સાયન્સવાળા વિદ્યાર્થીઓની હોય છે. તો ખાસ કરીને આપણે જોઈ શકીએ ભાઈ સાયન્સની અંદર છે સ્કિલી કેન્ડિડેટની નીડ હોવાને કારણે રાષ્ટ્રીય વિકાસ માટે કે રાષ્ટ્રની બધી જ વ્યવસ્થાઓ છે એને ઉચ્ચ કક્ષાએ બેસ્ટ સિસ્ટમ ચાલે એટલા માટે આવા સ્કિલી લોકોની નીડ છે, અને એ નીડને પૂરી કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. અને એટલા માટે તમને કહું કે જેટલી સ્કોલરશીપો છે એ બધી સાયન્સમાં જ છે. એ તમે એક નોંધ કરજો કે જેટલી સ્કોલરશીપ છે તમે 11-12માં આવો ત્યારથી જ જો તમને નમો સરસ્વતી, નમો લક્ષ્મી, બોયઝને નમો સરસ્વતી, ગર્લ્સને નમો સરસ્વતી, નમો લક્ષ્મી બે, પછી જે SC/ST કેટેગરીમાં હોય બરાબર છે એ બાળકોની FRC મુજબની ફી, ગર્લ્સ હોય તો આપણે જોઈ શકીએ 15,000 દર વર્ષની ફૂડ ફી, અને અન્ય આવી સ્કોલરશીપો અહીંથી સ્ટાર્ટ થાય. ફી આગળ વધતા તમે જાઓ તો ખૂબ બરાબર છે મોટી સ્કોલરશીપો છે જે એ સાયન્સની અંદર આપવામાં આવે છે. તો ક્યારેક આપણને એવું થાય કે આવી સ્કોલરશીપો શા માટે આપતા હશે? ત્યાં સુધી તમને કહું કે કોઈ દીકરી છે એને સેલ્ફ મેડિકલ કોલેજમાં મળે તો સરકાર દર વર્ષે 6,22,000 તમને આપે. તમારી ફી ધારો કે 7.5 લાખ રૂપિયા એવી હોય તો 6,22,000 સરકાર આપે. તો તમે એક ડોક્ટર બનો તો સરકાર તમારી પાછળ
30-32 લાખ રૂપિયા ખર્ચો કરે. તો આપણને એવું થાય કે સરકારને આપણા ઉપર તેટલો બધો હેત કેમ ઉભરાણું? પણ એ તમને કહી દઉં, આ તો મોદી સરકાર છે, વેપારી સરકાર છે, અને બરાબર છે, પેલા આપવા કરતા કેટલું કાઢી લેવું પેલા વિચાર. ઉચ્ચ પોસ્ટો ઉપર ગયેલા વિદ્યાર્થીઓ પણ ત્યાંથી નીકળે અચૂક આવતા હોય, અથવા ઘણી વખત આખું ગ્રુપ છે એ સાથે મળીને એમ કે ચાલો આપણે સાહેબને મળવાની આપણી પોતાની સ્કૂલે આપણે એક વખત જાય. તો એમાં જે આવેલા વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીએ એવું કીધું કે જ્યારે સ્કોલરશિપ યોજના હતી, અમારી સ્કૂલની સ્કોલરશિપ યોજનામાં 70% ફીમાં ભણ્યો હતો. જ્યારે 2 વર્ષની 2 લાખ ફી હતી તેને બરાબર છે 70% ફી લાભ એટલે માત્ર 60,000માં 2 વર્ષ ભણ્યો. પછી કોલેજમાં ગયો, ધોરાજી સેન્ટર ફર્સ્ટ હતો, અને બરાબર ધીરુભાઈ ઇન્સ્ટિટ્યૂટની અંદર ટૂંકમાં છે એડમિશન લીધું એન્જિનિયરિંગ કોમ્પ્યુટરની અંદર. એને 1 લાખ સ્કોલરશિપ યોજનામાં લાભ મળતો હતો. સરકારશ્રી તરફથી વર્ષે 1,20,000 ફી હતી અને 1 લાખ સ્કોલરશિપ આવતી હતી. તો આપણને એમ થાય કે જ્યારે કોઈ 1,20,000 ભરવાનો 20 જ ઘરના નાખવા પડે તો મજા જ આવે કે ના આવે? તો ત્યારે એને ખૂબ આનંદ થતો કે સરકાર લાખ રૂપિયા આપે છે. 4 વર્ષમાં સરકારે કેટલા લાખો રૂપિયા આપ્યા? 4 લાખ. હવે એ છોકરાએ ટૂંકમાં બધા વચ્ચે અમને કીધું કે હવે મને ખબર પડી કે આપણને શું કરવા આપતા હતા. અત્યારે એ બરાબર છે વિદ્યાર્થીનું 80 લાખ રૂપિયા પેકેજ છે. 80 લાખ પેકેજ છે તો સરકારશ્રી એની પાસેથી દર વર્ષે ટેક્સ પેટે 30% રૂપિયા લઈ લે. એટલે સરકારની તિજોરીમાં 25 લાખ રૂપિયા જમા કરાવે દર વર્ષે. એટલે હવે આપણે જોઈ શકીએ, ખબર પડી કે સરકાર તો 4 લાખ દઈને 25 લાખ કાઢવા વાળી છે. તો સાયન્સના જેટલા કેન્ડિડેટ છે એ બધા જ હંમેશા ટેક્સ પેડ વ્યક્તિ બને છે, અને એટલા માટે એમાં ઇન્વેસ્ટ કરે છે સરકાર, બરાબર, પાછા એમાંથી પૈસા વસૂલ કરે છે. એટલે સાયન્સની બાબતમાં આપણે જે છે કે તમારો પ્રશ્ન બે એ ગ્રુપ બી ગ્રુપનો હતો, પણ એના માટે છે એ ગ્રુપ અને બી ગ્રુપ જ્યારે 10મું પૂરું થાય પછી આખી ટોટલ એની માહિતી આવે કે ભાઈ એ ગ્રુપ કોને રખાય, બી ગ્રુપ કોને રખાય, એની આખી બરાબર છે બુકલેટ આવે. એવું હશે તો સમય મળશે તો એક વખત ટૂંકમાં છે બરાબર છે અહીંયા એની એડવાન્સમાં તમને આ માહિતી એક વખત બજાર આવી, અને 10માનો જ માત્ર ક્લાસ હોય, કારણ કે અત્યારે એ બધા જનરલ આપણે બેઠા છે, બીજા બધાને એ વસ્તુ લાગુ નથી પડતી. એટલે એ લોકો માટે બરાબર એ સમજૂતી આપવા માટે આવીશ. પણ મારી દ્રષ્ટિએ તમારે અત્યારે બને ત્યાં સુધી બેઝિક કરતા સ્ટાન્ડર્ડ રાખવાનો આગ્રહ રખાય. જો ગમે ત્યાં કાર્યક્રમને છે ને એ તળિયે બેસાડવાનું આયોજન બધાનું હોય. હું તમને એ કહું કે જ્યારે સરકારે એવું નક્કી કર્યું હતું કે જેને સ્ટાન્ડર્ડ હોય ને એને સાયન્સ અને બેઝિક હોય ને કોમર્સ આર્ટ્સ, તો પેલા એવું નક્કી કરીને મૂક્યું, પણ એને ખબર નહોતી કે આનો કાર્યક્રમ ઊંધો આવશે. વસ્તુ એવી બની કે પહેલે વર્ષે આખા ગુજરાતમાંથી 17% લોકો સાયન્સ છે સ્ટાન્ડર્ડ રાખ્યું. પછી સરકારને ભીખ પડી કે 17% લોકો સાયન્સ રાખશે તો સાયન્સમાં સંખ્યા ઘટે, એટલે હું કરતું હતું તરત જ જાહેરાત કરી દીધી કે જેને બેઝિક હોય ને એને બી ગ્રુપ રાખવાનું છોડ્યું. તો બીજે વર્ષે એનામાં તું નહીં, હવે લોકો સમજશે, અવેરનેસ આવશે, અને બીજે વખતે સમજશે તો બીજે વર્ષે બરાબર માત્ર 8% થઈ ગઈ. સ્ટાન્ડર્ડ રાખવાની સંખ્યા છે 8% થઈ ગઈ, અને 8% થઈ ગઈ એટલે સરકારે પાછું બદલો મારવો પડ્યો, ફરીથી પલટી મારવી પડી, અને એવું કહી દીધું એ ગ્રુપ કે બી ગ્રુપ રાખવું હોય, સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક, બધી છૂટ. એટલે કહેવાનો છે કે સ્ટાન્ડર્ડ નો અર્થ એવો થાય, જો સ્ટાન્ડર્ડ ને બેઝિકમાં બુક ફેર નથી, બુક તો એક જ છે, ખાલી વાત એવી છે કે લેવલ છે સ્ટાન્ડર્ડ અઘરું લેવલ અને બેઝિક એટલે સહેલું લેવલ. તો હંમેશા આપણે પસંદગી છે ને હંમેશા ગમે ત્યાં જાઓ સહેલાની પસંદગી પહેલા હોય. એટલે બધા શું વિચારે કે ભાઈ આપણે હેલું ભણીએ, પણ તમને એ કહું કે જો તમે સ્ટાન્ડર્ડ લેવલે કરશો તો તમારી પાસે લોજિક ટૂંકમાં અપ થશે, અને સાયન્સની અંદર મુખ્ય નીડ છે લોજિકની. એટલે લોજિક ડેવલપ કરવા માટે બરાબર છે તમારે છે એ સ્ટાન્ડર્ડ અત્યારે ટૂંકમાં બરાબર છે એ પસંદ કરવું જોઈએ. અને કદાચ તમને ધારો કે તમે બેઝિક રાખ્યું કે સ્ટાન્ડર્ડ રાખ્યું તો એક જ સબ્જેક્ટનો ફેર છે, 600માંથી 100 માર્કનો એક જ વિષય છે, માત્ર કદાચ 2-4 પણ પ્લસ અને માઇનસ કરે, કોઈ રિઝલ્ટ ઉપર એવડી મોટી નુકસાની નથી. પણ 10માના માર્ક છે એ એટલા બધા આર્થિક રીતે નિર્ણાયક નથી. ધારો કે તમે 12મા પછી જે માર્ક લઈને જશો એમાં તો માર્ક મુજબ તમને કોલેજ મળે, માર્ક મુજબ તમારી ફીનું ધોરણ હોય.
એટલે ત્યાં માર્ક બહુ મહત્વના છે. એટલે ખરેખર ટૂંકમાં છે પેલા અઘરી વસ્તુ બરાબર છે કરવાની માનસિકતા રાખો. કોઈ એમ કહે ને કે આ અઘરું છે તો બરાબર છે એમાં ચેલેન્જેબલ હોય ને પેલા ઉપાડે. તો અત્યારે ધારો કે સરકારે એવું કીધું કે ભાઈ અઘરું એટલે બરાબર સ્ટાન્ડર્ડ અને સહેલું એટલે બેઝિક. તો આવું મારી દ્રષ્ટિએ તમારે છે અઘરા ઉપર ટૂંકમાં છે પ્રયોગ પેલા કરાય. જે લોકો સાયન્સ જ રાખવું છે એવી માનસિકતા હોય એને ટૂંકમાં મેથ્સ મજબૂત થાય હેતુથી પણ બરાબર છે સ્ટાન્ડર્ડ રાખવું જોઈએ.